હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આ શિયાળાની ઠંડીમાં બાળકોને લંચ બોક્સમાં શું આપવું એ તો બધાનો પ્રશ્ન હોતો હોય છે. તો આજે હું એકદમ ઠંડીમાં ખાવાની મજા આવે એવા ક્રિસ્પી મટર રોલ બનાવીશ. આ ક્રિસ્પી મટર રોલ જો બાળકોને તમે લંચ બોક્સમાં આપશો તો બાળકો ખુશીથી ખાશે અને એટલા સરસ ટેસ્ટી ક્રિસ્પી. અને અત્યારે શિયાળાની ઠંડીની અંદર વટાણાની સિઝન ચાલી રહી છે તો તમે ઇઝીલી આ બનાવીને ફ્રોઝન પણ કરી શકો છો. તો મારો વિડીયો એન્ડ સુધી જોજો. હું એકદમ ક્રિસ્પી મટર રોલની ફૂલ પરફેક્ટ માપ સાથે આજે રેસીપી આપીશ. તો મટર રોલ બનાવવા માટે અહીંયા મેં 1 બાઉલ જેટલા વટાણા લીધેલા છે. વટાણા એકદમ ફ્રેશ લેવાના છે. અત્યારે શિયાળાની ઠંડીમાં વટાણાની સિઝન છે એટલે ફ્રેશ વટાણાનો જ ઉપયોગ કરવાનો છે. ફ્રીઝમાં મૂકેલા પણ નથી લેવાના. તો અહીંયા 1 મોટી વાટકી જેટલા વટાણા, થોડું એવું પાણી એડ કરીને વટાણાને સારી રીતે બાફી લેવાના છે. 3 થી 4 મિનિટ થઈ જશે એટલે ઇઝીલી વટાણા છે દાણા તમે જોઈ શકો છો ફૂલી ગયા છે અને એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. આની અંદર મેં કંઈ જ મીઠું કે કોઈ પણ વસ્તુ નથી એડ કરી, ફક્ત પાણીની અંદર જ બાફી લેવાના છે. હવે વટાણાને આપણે સારી રીતે કોરા કરી લેવાના છે અને પાણીને નિતારી લેવાનું છે. અને હવે એને સાઈડમાં મૂકી દઈશું. 1 બાઉલની અંદર મેંદો લઈ લઈશું. અહીંયા હું મેંદાનો ઉપયોગ કરી રહી છું. તમે અડધો મેંદો, અડધો ઘઉં કે પછી એકલા ઘઉંના પણ બનાવી શકો છો. 3 કપ જેટલો મેંદો લેવાનો છે. અડધી ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું અને 3 ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે. અને બધી વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. એને પછી થોડું પાણી એડ કરતા જઈને એકદમ સરસ એવો સ્મૂથ લોટ બાંધી લેવાનો છે. પાણી અહીંયા નોર્મલ જ એડ કરવાનું છે. હું અત્યારે ગરમ પાણી નથી એડ કરી રહી. તો બસ આ રીતે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું પાણી એડ કરીને આ રીતનો લોટ બાંધી લેવાનો છે. જે આપણે કચોરી કે સમોસા બનાવીએ છીએ એવો જ લોટ બાંધવાનો છે. ઉપરથી થોડું એવું તેલ એડ કરીને લોટને એકદમ સરસ રીતે ઢાંકીને મૂકી દઈશું. હવે આપણે મસાલો બનાવવા માટે 2 ચમચી તેલ, અડધી ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને અહીંયા બોટી 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે, જેનો ફ્લેવર એકદમ સરસ એવો આવતો હોય છે. અડધી ચમચી જેટલી વરિયાળી, અડધી ચમચી જેટલા અચકચરા કાળા મરીનો પાવડર એડ કરવાનો છે અને બાફેલા જે આપણે વટાણા હતા એને એડ કરવાનો છે. ને અહીંયા મેં બટેટા લીધા છે. બટેટા તમે એડ કરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો, પણ જો ફિલિંગમાં બાઇન્ડિંગ સરસ આવે એટલા માટે વધારે નહીં પણ 2 નાના બટેકા એડ કરી દેજો. અને બટેટા એડ કરવાથી એકદમ સરસ એવો મસાલાનો ટેસ્ટ પણ આવશે. મીઠું, હળદર, ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને થોડું એવું લાલ મરચું પાવડર જે અહીંયા મીડિયમ છે, વધારે પડતું સ્પાઇસી નથી. તમારા ઘરમાં જો બાળકો ખાવાના હોય તો તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. બસ વટાણાના જે આખા દાણા છે થોડા મેશ થઈ જાય એ રીતે જ આપણે મિક્સ કરવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મિશ્રણ મિક્સ થઈ ગયું છે. તો અડધા એવા લીંબુનો રસની જગ્યાએ તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. અને લીલા સમારેલા ધાણા અહીંયા વધારે નાખવાના છે, જેનો ફ્લેવર અને ટેસ્ટ સારો આવશે. તો આ રીતે 2 મુઠ્ઠી જેટલા લીલા સમારેલા ધાણા એડ કરી દેવાના છે ને ફરીથી મિક્સ કરી લઈશું. તો એકદમ સરસ એવો ટેસ્ટી મસાલો તૈયાર છે. આ મસાલો તમે આલુ પરોઠાની ફિલિંગમાં ભરી શકો છો, સમોસામાં પણ ભરી શકો છો, કચોરીમાં પણ ભરી શકો છો, પણ આજે હું તો મટર રોલમાં ભરવાની છું. હવે 1 બાઉલની અંદર કોર્નફ્લોર લઈશું. 2 નાની ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરવાનો છે ને થોડું પાણી એડ કરીને એકદમ પતલી સ્લરી તૈયાર કરી લઈશું. એકદમ સરસ એવી પતલી સ્લરી તૈયાર છે. હવે આપણે લોટને ચેક કરી લઈએ. લોટને 15 થી 20 મિનિટ થઈ ગયું છે રેસ્ટ આપતા. તો એકદમ સારી રીતે મસળી લેવાનો છે અને લોટ આ રીતનો હોવો જોઈએ. તમે જોઈ શકો છો લોટનું બાઇન્ડિંગ સરસ છે. હવે એની મોટી સાઇઝના લુવા કરીને મોટી રોટલી વણી લેવાની છે. ઉપરથી થોડો એવો કોરો લોટ કે પછી તેલ થોડું એવું લગાવીને આ રીતની પતલી મીડિયમ સાઇઝની રોટલી આપણે તૈયાર કરી લઈશું. હવે રોટલીમાંથી આ રીતે મોટા 4 કટ લગાવી દેવાના છે, જેથી આપણે રોલનો મસાલો અંદર ભરીને ઇઝીલી કરી શકીએ. હવે એક પટ્ટી આ રીતે લઈ લેવાની છે અને થોડી એવી ખેંચીને આ રીતે લાંબી કરી લેવાની છે હાથની મદદથી જ. અને વચ્ચે આપણે જે મસાલો હતો એને રાઉન્ડ કરીને આ રીતે વચ્ચે ભરી લેવાનો છે અને આ રીતે રોલ વાળી લેવાનો છે. છેલ્લી કિનારી છે એમાં પાણી લગાવી લેવાનું છે અને રોલને એકદમ સારી રીતે આ રીતે હાથની મદદથી આગળ પાછળ કરશો એટલે એકદમ સરસ રીતે રોલ છે ફિટ થઈ જશે અને જરાય તેલની અંદર ખુલશે પણ નહીં. તો એ રીતે મેં અહીંયા બધા જ રોલ તૈયાર કરી દીધેલા છે. હવે રોલનો જે આગળ અને પાછળનો જે બટેટા અને વટાણાનો જે મસાલો દેખાય છે એમાં આપણે જે સ્લરી બનાવેલી કોર્નફ્લોરની અને બંને સાઈડ કોટ કરીને તળી લેવાનું છે. આ રીતે તમે કરશો તો મસાલો જે છે જરાય તેલમાં બહાર નહીં આવે ને તેલ પણ તમારું ખરાબ નહીં થાય. તો આ રીતે બધા જ રોલને તેલની અંદર એડ કરવાનું છે. તેલમાં એકદમ લો ગેસની ફ્લેમ
રાખવાની છે ને પછી જ હાઈ ગેસની કરીને ખાલી કલર ચેન્જ થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો લો ગેસની ફ્લેમ પર મેં અહીંયા 7 થી 8 મિનિટ તળી લીધા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ક્રિસ્પી થઈ ગયા છે અને કલર પણ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો એકદમ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા આવે એવા એકદમ ક્રિસ્પી મટર રોલ આપણા તૈયાર છે. તો મારી આ રેસીપી તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. એટલા ટેસ્ટી ક્રિસ્પી બનીને તૈયાર થઈ જતા હોય છે. અને બાળકોને ક્યારેક તમે આ રીતે લંચ બોક્સમાં કેચઅપ સાથે ચટણી સાથે પણ આપી શકો છો. અને જો સવારે તમારે ભાગદોડમાં ના બનાવવા હોય તો સાંજે તમે બનાવીને ફ્રીઝરમાં ફ્રોઝન કરી શકો છો અને સવારે ગરમા ગરમ તળીને લંચ બોક્સ તમે પેક કરી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં જણાવજો. મળીએ આપણે નવા વિડીયો સાથે.